કેમ માં શું થઈ ગયું તેને મારો? તારી બાઈને વાંચતા હજી નથી આવડતું. આ કચરો બધાય માં પડ્યો. પણ માં એને કામ નથી આવડતું ત્યારે સમજાવવાની હોય, એમ કાંઈ એને મારવાની હોય. હજી તું લગ્ન કરીને આવી એના 2 દી થયા. તો તું એમ બોલા ઓળખી ગયો. મેં તો તને નાનેથી મોટો કર્યો તો હું તને દેખાતી નથી. અને તું તારી માને ઘેર જા. હા, તમે જે રીતના મને પ્રેમ કરો છો, તમારી દીકરીને પ્રેમ કરો છો, એવી જ રીતના નવી વહુ આવી ને એને તમે ઘરમાં થોડોક પણ પ્રકારનો પ્રેમ કરવા ઓળખી જાવ ને તો આ ઘરની અંદર કોઈ દિવસ પણ કોઈ પણ પ્રકારના ઝઘડા ન થાય. દીકરીઓને એના મા બાપ નાનેથી મોટી કરે છે અને કાળજાના પટકાની જેમ એને હાચવે છે, અને જ્યારે એ દીકરી મોટી થાય ને ત્યારે એના મા બાપ એના લગ્ન એવા ઘરમાં કરાવી દે જે ઘરના લોકોને એ બરાબર ઓળખતા પણ નથી. અને માં, હું તો બસ એટલું જ કહેવા માંગુ છું કે સાસરિયું વહુ માટે ક્યારેય નરક ન બનવું જોઈએ. જેમ તમે તમારી દીકરી વિશે વિચારો છો ને કે સસરાની ઘરે ખુશ રહે, એમ આપણા ઘરમાં પણ જે વહુ બનીને આવે ને માં, તમને એનો પણ વિચાર આવવો જોઈએ કે આપણા ઘરમાં ખુશ રહેવી જોઈએ. મારી બેનથી ક્યાંક ભૂલ થઈ ગઈ હોત માં તો તમે એને શું માફ ન કરત? અને મારી પત્નીથી પણ જાણતા અજાણતા કઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે મોટું દિલ રાખી એને માફ કરી દેજો માં. માડી તારા ખોળે